એચડીએફસીના ભૂતપૂર્વ અધ્યક્ષ દીપક પારેખે 2025 માટે ભારતની 6.4% વૃદ્ધિનો અનુમાન આપ્યો. એચડીએફસીના ભૂતપૂર્વ અધ્યક્ષ દીપક પારેખે ભારતના અર્થતંત્ર માટે આશાવાદી અનુમાન આપતા 2025માં 6.4% વૃદ્ધિ થવાની ભવિષ્યવાણી કરી છે. ભારત યુએઈ કાર્યક્રમમાં બોલતા પારેખે બેન્કિંગ ક્ષેત્રની મજબૂતાઈ, આઈપીઓ માર્કેટના વિકાસ અને ભારતના કટકટાત્મક અર્થતંત્રને આ અનુસાર પાછળના મુખ્ય કારણો ગણાવ્યા. પારેખે જણાવ્યું કે ભારતના બેન્કિંગ ક્ષેત્રે વૈશ્વિક પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેમણે ગવર્નન્સની અસરકારકતા, મજબૂત પૂંજીકરણ અને નવીન ટેકનોલોજીના અમલને આ સેક્ટરને મજબૂત. ભારતના આઈપીઓ માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ગતિ જોવા મળી છે. પારેખે જણાવ્યું કે આ માર્કેટમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોકાણકારોના વધતા ઉત્સાહને કારણે ભારતીય ઉદ્યોગો પર વિશ્વાસ વધ્યો છે. આઈપીઓ માર્કેટના ઉછાળા નવીનતા અને ઉદ્યોગ સાહસને પ્રોત્સાહન આપી રહ્યા છે. પારેખે ઉલ્લેખ કર્યો કે ભારતે સપ્લાય ચેનના વિક્ષેપ અને મોંઘવારીના દબાણ જેવી વૈશ્વિક અનિશ્ચિતતાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેમણે સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને નીતિ સુધારાના પ્રયત્નોને લાંબા ગાળાની વૃદ્ધિ માટે મજબૂત પાયા તરીકે ગણાવ્યા છે. ભારત યુએઈ કાર્યક્રમ દરમિયાન બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને ખાસ કરીને નવીનીકરણ, ઉર્જા, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોકાણ પ્રવાહોને વખણાવવામાં આવ્યા અને પારેખે તેમના ભાષણનું સમાપન કરતા ભારતના અર્થતંત્ર માટે વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે પુનરાવર્તન કર્યું કે મજબૂત આધાર, નવીન ઉદ્યોગો અને વૈશ્વિક ભાગીદારી સાથે ભારત 2025માં 6.4% વૃદ્ધિના લક્ષ્યને સાકાર કરવામાં સક્ષમ છે. Deeper insurance penetration and rationalization of GST on health insurance will go a long way in helping the common man. Affordable housing is another sector that needs more attention and fiscal support. There continues to remain a huge shortage of affordable housing in India. The housing market is robust, but it has once again tilted sharply towards the luxury segment of premiumization.